હેલો સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ બધાને. તો ડેલી એમસીક્યુ ડોઝ સેશન નંબર 2 આજે આપણે કરવાના છે. જો ફર્સ્ટ સેશન હજુ પણ તમે ના જોયો હોય તો જોઈ લેજો. બહુ મસ્ત એમસીક્યુ લઈએ છીએ. આજે પણ બહુ સરસ એમસીક્યુ લીધા છે. તમને બોર્ડ માટે, ગુસ્સેટ માટે, અધર કોમ્પિટિટિવ એક્ઝામ માટે બહુ જ કામ લાગે એવા છે. ઓકે, તો આ સિરીઝ સાથે તમે જોડાયેલા રહો તો બેનિફિટ તમને ચોક્કસ થશે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. 2 points P and Q are maintained at the potentials of 10 volt and -4 volt respectively. The work done in moving 100 electrons from P to Q is. So અહીંયા બે પોઈન્ટ છે, પોઈન્ટ P and પોઈન્ટ Q. પોઈન્ટ P નું પોટેન્શિયલ ગિવન છે 10 વોલ્ટ, VP ઇક્વલ્સ ટુ 10 વોલ્ટ, એન્ડ પોઈન્ટ Q નું પોટેન્શિયલ છે VQ ઇક્વલ્સ ટુ -4 વોલ્ટ. હવે અહીંયા 100 ઇલેક્ટ્રોન્સ છે અને આ 100 ઇલેક્ટ્રોન્સને P થી Q પર લાવવાનું છે. પોઈન્ટ P થી પોઈન્ટ Q પર લાવવાના છે. તો પોઈન્ટ P થી પોઈન્ટ Q પર લાવવા આપણે કેટલું વર્ક કરવું પડશે એ વર્ક ડન ફાઇન્ડ કરવાનું છે. તો શું ફાઇન્ડ કરવાનું છે? વર્ક ડન ઇન મૂવિંગ 100 ઇલેક્ટ્રોન્સ ફ્રોમ પોઈન્ટ P ટુ Q. ઓકે, સો અહીં નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ છે 100. સો એનની વેલ્યુ અહીંયા છે 100 અને આપણે આ 100 ઇલેક્ટ્રોન્સને મૂવ કરવાના છે ફ્રોમ પોઈન્ટ P ટુ પોઈન્ટ Q. તો રિક્વાયર વર્ક ડન કેટલું થશે? તો રિક્વાયર વર્ક ડનનું ઇક્વેશન થશે W ઇક્વલ્સ ટુ Q ઇન્ટુ VQ માઇનસ VP. બિકોઝ આપણે ઇલેક્ટ્રોન્સને P થી Q પર લાવીએ છીએ તો ફાઇનલ પોટેન્શિયલ Q પોઈન્ટનું આવશે માઇનસ ઇનિશિયલ પોટેન્શિયલ P પોઈન્ટનું. સો VQ માઇનસ VP. Now Q equals to any. So VQ minus VP. N ની વેલ્યુ છે 100. અહીંયા ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનનો ચાર્જ નેગેટિવ હોય, સો -1.6 ઇન્ટુ 10⁻⁻19 ઇન્ટુ VQ છે -4 અને VP છે 10 વોલ્ટ. સો આ થશે -14 અને અહીંયા છે -1.6 ઇન્ટુ 100. તો અહીં તમને મળશે 2240 ઇન્ટુ 10⁻⁻19. તો ફાઇનલ આન્સર આવશે 2.24 ઇન્ટુ 10⁻⁻16 જૂલ. સો ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ચલો નેક્સ્ટ. 2 charge plus Q and minus Q are situated at a certain distance. At the point exactly midway between them. So અહીંયા બે ચાર્જ છે, એક છે પ્લસ Q અને એક છે માઇનસ Q. સો અહીંયા આપણે લઈ લઈએ Q1 ઇક્વલ્સ ટુ પ્લસ Q એન્ડ Q2 ઇક્વલ્સ ટુ માઇનસ Q. અને બે વચ્ચે સેપરેશન છે. લેટ્સ સે ધ સેપરેશન ઇઝ 2R. બરાબર, અહીંયા આપણે 2R સેપરેશન લીધું. હવે આ બેની વચ્ચે મિડ પોઈન્ટ છે એ આપણે લઈ લઈએ પોઈન્ટ P. પોઈન્ટ P ઇઝ ધ મિડ પોઈન્ટ. હવે આ મિડ પોઈન્ટ હોય તો આ ડિસ્ટન્સ R થઈ જશે, આ ડિસ્ટન્સ R થઈ જશે. ઓકે, તો આ મિડ પોઈન્ટ પર શું કહેવાનું છે? તો મિડ પોઈન્ટ પર આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને પોટેન્શિયલની ઇન્ફોર્મેશન આપવાની છે. અહીં ઓપ્શનમાં જુઓ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ પોટેન્શિયલ બોથ આર 0. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ 0, પોટેન્શિયલ ઇઝ નોટ 0. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ નોટ 0, પોટેન્શિયલ 0, એન્ડ નાઇધર ઇલેક્ટ્રિક ફિલ્ડ નોર પોટેન્શિયલ ઇઝ 0. ઓકે, સો પહેલાં આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડની ઇન્ફોર્મેશન જોઈ લઈએ. ઓકે, સો અહીંયા પોઝિટિવ ચાર્જ છે, આ પ્લસ Q ચાર્જ છે. તો આ પ્લસ Q ચાર્જને લઈને P પોઈન્ટ પર જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ અવે ફ્રોમ ધી ચાર્જ આવશે. આપણને ખબર છે કે પોઝિટિવ ચાર્જ હોય તો એને લઈને ઇલેક્ટ્રિક ફિલ્ડ અવે ફ્રોમ ધી ચાર્જ હોય. તો આને લઈને ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ પોઈન્ટ P કેવું હશે? અવે ફ્રોમ ધી ચાર્જ. એટલે આવી રીતે. સો આને કહી દો E1 ડ્યુ ટુ પ્લસ Q ચાર્જ. નાઉ માઇનસ Q ચાર્જને લઈને ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ પોઈન્ટ P ટુવર્ડ્સ ધી ચાર્જ હશે. સો અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં હશે. સો એ ક્લિયરલી દેખાય છે કે E1 એન્ડ E2 આર ઇન સેમ ડાયરેક્શન, રાઈટ? જો એ સેમ ડાયરેક્શનમાં હોય તો કોઈ દિવસે 0 પોસિબલ છે? આન્સર ઇઝ નો. 0 ક્યારે પોસિબલ હોય? જ્યારે બે ઇલેક્ટ્રિક ફિલ્ડ સેમ મેગ્નિટ્યુડ અને ઓપોઝિટ ડાયરેક્શન હોય તો જ. માની લો અહીંયા આગળ કે આ બેઉના ઇલેક્ટ્રિક ફિલ્ડ સેમ છે,
માની લો શું અહીં સેમ જ આવશે, ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવા હશે સેમ, પણ ડાયરેક્શન શું ઓપોઝિટ છે? નો, ડાયરેક્શન ઓપોઝિટ નથી, એટલે આ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ સેમ ડાયરેક્શનમાં છે એટલે એડઅપ થશે, એટલે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ કંઈક તમને મળશે. ઓકે, સો હિયર E1 plus E2 is not equals to 0. Okay, હવે લઈ લઈએ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ. સો ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એટ પોઈન્ટ P, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એટ પોઈન્ટ P. ઓકે, તો અહીંયા પ્લસ ક્યુ ચાર્જ છે, તો પ્લસ ક્યુ ચાર્જને લઈને આર ડિસ્ટન્સ પર જે P પોઈન્ટ છે એ P પોઈન્ટ પર પોટેન્શિયલ કેટલું મળશે? તો એ P પોઈન્ટ પર પોટેન્શિયલ થશે KQ અપોન R. ઓકે, હવે માઇનસ ક્યુ ચાર્જ છે, માઇનસ ક્યુ ચાર્જને લઈને આ ડિસ્ટન્સ પર P પોઈન્ટ છે, એને લઈને પોટેન્શિયલ કેટલું થશે? તો એને લઈને પોટેન્શિયલ થશે માઇનસ KQ અપોન R, બિકોઝ આપણને ખબર છે potential due to positive charge is positive and potential due to negative charge is negative. Okay, so અહીં પ્લસ KQ upon R માઇનસ KQ upon R, તો આનો ફાઇનલ આન્સર કેટલો આવશે? 0. ઓકે, તો અહીંયા આપણો ઓપ્શન કયો કરેક્ટ થશે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ નોન ઝીરો બટ ધ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ઇઝ 0. ઓકે, તો આપણે અહીંયા ચેક કરીએ, ઓપ્શન એ ના રોંગ છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ 0, પોટેન્શિયલ નોન ઝીરો, રોંગ છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ નોટ 0 બટ potential is 0. So option C is the correct answer. Okay, chalo next. An electron enters in high potential region V2 from lower potential region V1, then its velocity. So અહીંયા એક ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન લોઅર પોટેન્શિયલ રિજિયન V1 માંથી હાયર પોટેન્શિયલ રિજિયન V2 માં એન્ટર થાય છે, તો એની વેલોસિટીનું શું થશે એની ઇન્ફોર્મેશન આપણે આપવાની છે. ઓકે, ઓપ્શનમાં છે વિલ ઇન્ક્રીઝ, ઓપ્શન બી છે વિલ ચેન્જ ઇન ડાયરેક્શન બટ નોટ ઇન મેગ્નિટ્યુડ, ઓપ્શન સી નો ચેન્જ ઇન ડાયરેક્શન ઓફ ધ ફિલ્ડ, એન્ડ ઓપ્શન ડી નો ચેન્જ ઇન ડાયરેક્શન પરપેન્ડિક્યુલર ટુ ફિલ્ડ. ઓકે, તો અહીંયા હું તમને બે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આપી દઉં. અહીંયા તો ઇલેક્ટ્રોનની વાત કરી છે, ઇલેક્ટ્રોનનો ચાર્જ નેગેટિવ હોય, પણ સપોઝ માની લો કે પ્રોટોન હોય તો એનો ચાર્જ પોઝિટિવ હોય તો શું થાય? તો અહીંયા પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ બંનેની ઇન્ફોર્મેશન હું તમને આપી દઉં. ઓકે, તો જો પોઝિટિવ ચાર્જ હોય તો પોઝિટિવ ચાર્જ જે છે એ ઓલવેઝ મૂવ્સ ફ્રોમ હાયર પોટેન્શિયલ ટુ લોઅર પોટેન્શિયલ. આ પોઝિટિવ ચાર્જની નેચરલ ટેન્ડન્સી છે. શું છે નેચરલ ટેન્ડન્સી? પોઝિટિવ ચાર્જને તમે અહીંયા છોડો તો એની નેચરલ ટેન્ડન્સી શું છે કે હાયર પોટેન્શિયલથી લોઅર પોટેન્શિયલ પર જ જાય. એવી રીતે નેગેટિવ ચાર્જ છે એની પણ એક નેચરલ ટેન્ડન્સી છે, એની નેચરલ ટેન્ડન્સી એક્ઝેક્ટલી ઓપોઝિટ ટુ ધી પોઝિટિવ ચાર્જ. ઓકે, નેગેટિવ ચાર્જ ઓલવેઝ મૂવ્સ ફ્રોમ લોઅર પોટેન્શિયલ ટુ હાયર પોટેન્શિયલ. આ નેગેટિવ ચાર્જની ટેન્ડન્સી છે, તો પોઝિટિવ ચાર્જની ટેન્ડન્સી શું છે કે ઓલવેઝ હાયર પોટેન્શિયલથી લોઅર પોટેન્શિયલ બાજુ જાય, અને નેગેટિવ ચાર્જની નેચરલ ટેન્ડન્સી શું થઈ કે એ લોઅર પોટેન્શિયલથી હાયર પોટેન્શિયલ, જેવું તમે ચાર્જને છોડશો, પોઝિટિવને છોડશો તો એ જશે હાયર ટુ લોઅર પોટેન્શિયલ, નેગેટિવ ચાર્જને તમે છોડશો તો એ જશે લોઅર પોટેન્શિયલ ટુ હાયર પોટેન્શિયલ. આને સમજવા માટે એક બેસ્ટ એક્ઝામ્પલ તમને કહી દઉં, મગજમાં ઉતરી જાય, સીરાની જેમ ઉતરી જાય. જુઓ તમે, તો આ સ્કૂલ છે અને આ છે તમારું ઘર, હોમ લઈ લઈએ આને. ઓકે, હવે પોઝિટિવ ચાર્જ છે એની ટેન્ડન્સી છે હાયર પોટેન્શિયલ ટુ લોઅર પોટેન્શિયલ, તો એને આપણે કમ્પેરિઝન કરીશું સ્કૂલથી હોમ. સ્કૂલ છે એ આપણે લઈ લઈએ હાયર પોટેન્શિયલ અને હોમને આપણે લઈ લઈએ લોઅર પોટેન્શિયલ. ઓકે, તો પોઝિટિવ ચાર્જની નેચરલ ટેન્ડન્સી શું છે? ટુ ગો ફ્રોમ હાયર પોટેન્શિયલ ટુ લોઅર પોટેન્શિયલ, એટલે ટુ ગો ફ્રોમ સ્કૂલ ટુ હોમ. સ્કૂલથી ઘરે જવાની ટેન્ડન્સી છે એ પોઝિટિવ ચાર્જની, એને આપણે એની જોડે કમ્પેરિઝન કરી. ઓકે, તો હવે આપણે અહીં લઈ લઈએ ફોર એક્ઝામ્પલ, તમને યાદ રહે એટલે કે ટુ ગો ફ્રોમ સ્કૂલ ટુ હોમ. ઓકે, સ્કૂલ ટુ હોમ. હવે સ્કૂલથી ઘરે આવવાનું છે, કંઈ આવવાનું છે? સ્કૂલથી ઘરે. એટલે તમે થાકી ગયા હશો આખો દિવસ,
બરાબર છે. સવારથી લઈને બપોર સુધી કામ કરીને થાકી ગયા હશો, ઘરે આવવાનું છે. હવે ઘરે આવવાનું છે એટલે આરામથી ધીમે 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 આવશો. કેમ? તમારી એનર્જી ડિક્રીઝ થઈ ગઈ છે. એટલે કે આરામથી રઝળતા રઝળતા ઘરે પહોંચશો અને તમારી કાઇનેટિક એનર્જી શું થઈ ગઈ હશે? ડિક્રીઝ થઈ ગઈ હશે. ઓકે, સો અહીં આપણે લઈએ કે કાઇનેટિક એનર્જી ડિક્રીઝ થઈ ગઈ હશે. હવે કાઇનેટિક એનર્જી જો ડિક્રીઝ થઈ ગઈ હોય તો એકોર્ડિંગ ટુ લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી એની પોટેન્શિયલ એનર્જીનું શું થાય? યસ, પોટેન્શિયલ એનર્જી શું થાય? ઇન્ક્રીઝ થાય. પોટેન્શિયલ એનર્જી શું થાય? ઇન્ક્રીઝ. હવે કાઇનેટિક એનર્જી ડિક્રીઝ થઈ તો એની સ્પીડ શું થશે? ડિક્રીઝ થઈ જશે ઓબ્વિયસલી. ઓકે, તો જો પોઝિટિવ ચાર્જ હોય તો એ પોઝિટિવ ચાર્જ હાયર પોટેન્શિયલથી લોઅર પોટેન્શિયલ જાય, એની કાઇનેટિક એનર્જી ડિક્રીઝ થાય એન્ડ પોટેન્શિયલ એનર્જી ઇન્ક્રીઝ. કાઇનેટિક એનર્જી ડિક્રીઝ થાય તો એનું સ્પીડનું શું થાય? સ્પીડ પણ ડિક્રીઝ થશે. ઓકે, હવે વાત કરી લઈએ નેગેટિવ ચાર્જની, જે આપણે ક્વેશ્ચનમાં પૂછ્યું છે. ઓકે, નેગેટિવ ચાર્જ એટલે ઇલેક્ટ્રોન અહીંયા લઈએ તો નેગેટિવ ચાર્જની ટેન્ડન્સી છે ટુ ગો ફ્રોમ લોઅર પોટેન્શિયલ ટુ હાયર પોટેન્શિયલ. તો અહીં લોઅર પોટેન્શિયલ કોણ છે? હોમ. હાયર પોટેન્શિયલ કયું લીધું છે? સ્કૂલ. તો અહીં નેગેટિવ ચાર્જની નેચરલ ટેન્ડન્સી શું થઈ? ટુ ગો ફ્રોમ હોમ ટુ સ્કૂલ. હવે માની લો તમારી 7 વાગ્યાની સ્કૂલ છે, સવારે 7 વાગે પહોંચવાનું છે, માંડ 6:30 વાગે ઉઠીએ, એ પણ ઉઠીએ તો ઉઠીએ, બરાબર. હવે ઉઠ્યા એમાંય તમારે નહીં ધોઈને તૈયાર થઈને સ્કૂલમાં પહોંચવાનું છે. વિચારો તમારી કાઇનેટિક એનર્જી કેવી થઈ જાય? ઇન્ક્રીઝ થઈ જાય કે નહીં? બરાબર. તો કાઇનેટિક એનર્જી તમારી ઇન્ક્રીઝ થઈ જાય. કાઇનેટિક એનર્જી ઇન્ક્રીઝ થાય અને પોટેન્શિયલ એનર્જી શું થશે? ડિક્રીઝ થશે. ઓકે, સો અહીં કાઇનેટિક એનર્જી increases and potential energy decreases. હવે જો કાઇનેટિક એનર્જી ઇન્ક્રીઝ થઈ તો સ્પીડનું શું થશે? સ્પીડ પણ સર ઇન્ક્રીઝ થશે. તો આ કોના માટે છે? નેગેટિવ ચાર્જ માટે. જે નેગેટિવ ચાર્જ છે એની નેચરલ ટેન્ડન્સી કેવી છે? લોઅર પોટેન્શિયલથી હાયર પોટેન્શિયલ પર જવાની. એની કાઇનેટિક એનર્જી ઇન્ક્રીઝ થશે, પોટેન્શિયલ એનર્જી ડિક્રીઝ થશે. કાઇનેટિક એનર્જી ઇન્ક્રીઝ થાય એટલે એની સ્પીડ ઇન્ક્રીઝ થાય. પોઝિટિવ ચાર્જમાં શું હતું? પોઝિટિવ ચાર્જની નેચરલ ટેન્ડન્સી ટુ ગો ફ્રોમ હાયર પોટેન્શિયલ ટુ લોઅર પોટેન્શિયલ. એની કાઇનેટિક એનર્જી ડિક્રીઝ થશે, પોટેન્શિયલ એનર્જી ઇન્ક્રીઝ થશે, એની સ્પીડ ડિક્રીઝ થશે. ઓકે, એક્ઝામ્પલ યાદ રાખવાનું, ટુ ગો ફ્રોમ સ્કૂલ ટુ હોમ એન્ડ હોમ ટુ સ્કૂલ. તરત યાદ રહી જાય એમ છે. ઓકે, તો અહીં આપણો કરેક્ટ આન્સર કયો આવશે? ઓપ્શન એ. ઓકે, 3 capacitors of capacity C1, C2, C3 are connected in series. That total capacitance will be. સો અહીંયા 3 કેપેસિટર છે, C1, C2 અને C3, અને સિરીઝમાં છે. તો એનું ટોટલ કેપેસિટન્સ એટલે કે ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ ફાઇન્ડ કરવાનું છે. હવે સિરીઝ કનેક્શનમાં ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ શું થાય એનું ફોર્મ્યુલા આપણને ખબર છે. શું છે ફોર્મ્યુલા? તો ઇન સિરીઝ ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ થશે 1/C ઇક્વલ્સ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. ઓકે, હવે જો આને આવી રીતે લખવું હોય તો ના લખાય. C ઇક્વલ્સ ટુ 1 ડિવાઈડ બાય 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. બોલો લખાય કે ના લખાય? ઓકે, C ને આ સાઈડ અને આ બ્રેકેટને 1 ની નીચે. નાઉ 1/C1 એ થઈ જશે C1 ઇન્વર્સ, 1/C2 થઈ જશે C2 ઇન્વર્સ અને 1/C3 એ થઈ જશે C3 ઇન્વર્સ. ઓકે, હવે આ જે બ્રેકેટ છે એને ઉપર લઈ જઈએ તો એનું ઇન્વર્સ થઈ જાય. તો C1 ઇન્વર્સ પ્લસ C2 ઇન્વર્સ પ્લસ C3 ઇન્વર્સ હોલ ઇન્વર્સ. બોલો. ઓકે, સો ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. તમે જુઓ આ એકદમ ઇઝી MCQ છે, આમાં કંઈ બહુ મોટી વસ્તુ છે નહીં, બરાબર છે. તો પણ જુઓ અહીં આગળ કેવી રીતે ગોળ ગોળ ફેરવીને પૂછ્યું છે. તમે ઓપ્શનમાં ચેક કરો 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 ચેક કરવા જાઓ મેર જ ના ખાય, બરાબર. તો આ રીતે કન્વર્ટ કર્યું આપણે. ઓકે, આવડશે. ચલો નેક્સ્ટ. A capacitor of capacitance C has a charge Q and stored energy is W. If the charge is increased to 2Q, the stored energy will be. So
અહીંયા કેપેસિટન્સ સી છે, ચાર્જ ક્યુ છે, સ્ટોર્ડ એનર્જી ડબલ્યુ છે. તો સ્ટોર્ડ એનર્જીનું ઇક્વેશન આપણે યુઝ કરીએ. સ્ટોર્ડ એનર્જી થશે ડબલ્યુ ઇક્વલ્સ ટુ ક્યુ સ્ક્વેર અપોન 2c. આને કહી દો ઇક્વેશન નંબર 1. ઓકે, નાવ હવે ચાર્જને ઇન્ક્રીઝ કરીને 2q કરે છે, તો હવે સ્ટોર્ડ એનર્જી કેટલી થશે એ આપણે ફાઇન્ડ કરવાની છે. સો ન્યૂ સ્ટોર્ડ એનર્જી થશે ડબલ્યુ ડેશ ઇક્વલ્સ ટુ ક્યુની જગ્યાએ લઈ લો 2q નો સ્ક્વેર. અહીંયા કેપેસિટન્સ તો સેમ જ છે, અહીં થઈ જશે 2 સ્ક્વેર એટલે 4 ટાઈમ્સ ક્યુ સ્ક્વેર અપોન 2c. નાવ ક્યુ સ્ક્વેર અપોન 2c છે એ શું થશે ફ્રોમ ઇક્વેશન 1 ડબલ્યુ. સો અહીંયા શું બનશે 4 ટાઈમ્સ ડબલ્યુ. સો ન્યૂ સ્ટોર્ડ એનર્જી ડબલ્યુ ડેશ ઇક્વલ્સ ટુ 4 ડબલ્યુ. સો ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. જો તમને આ સિરીઝ ગમતી હોય ને તો વિડીયોને લાઈક જરૂર કરજો. તમે જો લાઈક કરશો ને તો મને ગમશે, અને મને ગમશે ને તો હું તમારા માટે કંઈક સારી સારી વસ્તુઓ લઈને આવીશ. બરાબર છે. અને લાસ્ટમાં એક જ વસ્તુ કહીશ કે બોર્ડની એક્ઝામમાં માર્ક્સ છે એ લકથી નહીં આવતા, પણ ડેઇલી પ્રેક્ટિસથી આવે છે. સો સી યુ ટુમોરો વિથ ડેઇલી MCQ ટોસ.